પહેલાં હવામાનને લઈને વાત કરીએ એ પહેલાં જે મિત્રો વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આપણે હવામાનને લગતી ખેડૂતલક્ષી માહિતી અને બીજી અન્ય માહિતીઓ જે ખેડૂતોના ઉપયોગમાં, ખેડૂતોના હિતમાં હોય છે તેવી માહિતીઓ આપણે આ ચેનલ પર બનાવીએ છીએ વિડીયો, માહિતી મળતી રહે તેના માટે. વાત કરીએ હવામાનને લઈને તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વાત અત્યારે હાલ કરવી છે. મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ જે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે ને ખાસ કરીને મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ છે. અને બીજી બાજુ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં ગઈકાલે રાત્રે જ મેસેજ મળ્યા એ મુજબ કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ. હવામાન વિભાગ તરફથી પણ આ સત્તાવાર જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. અને અત્યારે હાલ હવે જે ચોમાસું છે તે અત્યારે હાલ હવે ધીરે ધીરે ગોવા આવશે, ગોવાથી પછી આગળ બાલગાદેવી આવશે, બાલગાદેવીથી મહારાષ્ટ્રમાં પુણેથી મુંબઈ અને મુંબઈથી પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ રીતે આવશે. એટલે કે ભારત દેશની અંદર સૌ પ્રથમ એન્ટ્રી કેરળમાં ચોમાસાની થઈ ગઈ છે. મિત્રો ચોમાસું છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્ર પણ અત્યારે હાલ સંપૂર્ણ માત્રામાં સક્રિય છે અને બંગાળની ખાડી પણ હાલમાં સક્રિય છે. બંગાળની ખાડીમાંથી પણ અત્યારે હાલ વરસાદી સિસ્ટમો પૂરાપૂરી બની રહી છે અને અત્યારે હાલ કેરળમાં પણ સારામાં સારો જે વરસાદ છે તે પડી રહ્યો છે મિત્રો. એટલે હવે આવનારા સમયમાં ગુજરાતમાં પણ વરસાદની તારીખ છે તે જાહેર થશે, પણ આમ તો નોર્મલ 15 જૂન 2026ના આજુબાજુ વરસાદની તારીખ જાહેર થઈ જશે, પરંતુ આમાં આવવામાં સમયગાળો લાગતો હોય છે, કારણ કે 4 દિવસ લેટ આ વખતે ચોમાસું કેરળમાં બેસ્યું છે. એટલે ગુજરાતમાં જે ચોમાસું આવતું હોય છે નોર્મલી તારીખ 15 જૂન, પણ આ વખતે 15 જૂનથી વધારાનો સમયગાળો, એટલે અંદાજિત લગભગ 18થી 20 જૂનની આજુબાજુ ગુજરાત રાજ્યમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો. અને આ ચોમાસું પ્રવેશ કરે એ પહેલાં ગરમીનું તાપમાન ફરી એક વખત વધવા જઈ રહ્યું છે, જેમાં મોટાભાગના શહેરોની અંદર 41થી 42 ડિગ્રી કે 40થી 42 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. દરિયા કિનારાના ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં ઉકળાટનું પ્રમાણ છે તે જોવા મળશે, ઉકળાટનું પ્રમાણ જોવા મળશે મિત્રો. એટલે અત્યારે હાલ આવી રીતે અત્યારે હાલની આગાહી છે. હવે જે અત્યારે હાલ આ રીતની આગાહી આપી, અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક આપી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવી. વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત.